નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. મિત્રો, થોડા દિવસથી એવા સમાચારો આવી રહ્યા છે કે કોઈને કોઈ વ્યક્તિ પોતાના એકાઉન્ટમાં સાયબર ફ્રોડના નાણાંઓને જમા કરાવી અને આરોપી બની રહ્યા છે. તો આવું કેમ થઈ રહ્યું છે તે બાબતે આજે આપણે ચર્ચા કરવી છે. આપણે ત્યાં એક કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે. આમ આપણા સમાજની અંદર રહેલા શોર્ટકટથી પૈસા કમાવા માગતા લોકો એ આવા ધૂતારાઓની અડફેટે ચડી રહ્યા છે. સાયબર ફ્રોડના નામે કરોડો રૂપિયાની ઠગી થાય છે, છેતરપિંડી થાય છે. અનેક લોકોને ડિજિટલ એરેસ્ટથી માંડી વિવિધ રીતે તેમના ખાતામાંથી નાણાં ઉપાડી લેવામાં આવે છે. હવે આ નાણાંને કઈ રીતે નાખવા? કારણ કે તે રોકડમાં તો હોતા નથી, એટલે કોઈને કોઈનું એકાઉન્ટ જોઈએ. જો તે ધૂતારો કે ઠગ વ્યક્તિ પોતાનું કોઈ એકાઉન્ટ આપે તો તે પકડાઈ જાય. તો શું કરવું? એના માટે તેમણે આવા લોભિયા લોકોને ટાર્ગેટ બનાવવાનો એક સરળ રસ્તો અપનાવ્યો. તો શું કરવામાં આવે છે? તો આવા લોભી લોકોને 2-5% કમિશનની કે 25,000-50,000 રૂપિયાની લાલચ આપવામાં આવે છે અને તેમનું એકાઉન્ટ ભાડે મેળવવામાં આવે છે. જે તે વ્યક્તિના ખાતામાં જેમણે એકાઉન્ટ ભાડે આપ્યું 2-5% પૈસા માટે અથવા તો કોઈ નિશ્ચિત કરેલી રકમ માટે કે 25,000 કે 50,000 જે કાંઈ હોય તેના બદલામાં જે તે વ્યક્તિના ખાતામાં પૈસા જમા કરાવવામાં આવે છે. તે રકમ કોઈ પણ હોઈ શકે. પછી તે રકમ ઉપાડી લેવામાં આવે છે અને જે તે વ્યક્તિનું જેનું એકાઉન્ટ છે તેમને તેમના કમિશનની રકમ આપી દેવામાં આવે છે. હવે આ રકમ કઈ હોય છે? જે તેમના ખાતામાં જમા થઈ હોય તે સાયબર ફ્રોડની રકમ હોય છે. તે છેતરપિંડીની રકમ હોય છે. કોઈને ડિજિટલ એરેસ્ટ કરીને પડાવેલી રકમ હોય છે, કોઈના એકાઉન્ટમાંથી ડાયરેક્ટ ઉપાડેલી રકમ હોય છે. તે રકમ તમારા ખાતામાં જમા થાય અને જ્યારે તેની પોલીસ ફરિયાદ થાય, તેનું ઇન્વેસ્ટિગેશન થાય, ત્યારે આ ખાતું ભાડે આપનારો વ્યક્તિ આરોપી બની જાય છે. એટલે આપણે કહ્યું તેમ કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે. પરિણામ શું આવે છે? ખાતું ભાડે આપનારો વ્યક્તિ આરોપી બની જાય છે. ત્યારે પોલીસ સ્ટેશનને દોડા કરવાના રહે છે. પોલીસની પૂછપરછ તેમની સાથે થાય છે કે આ કોના પૈસા ક્યાંથી આવ્યા તેનો હિસાબ તેમને આપવો પડે છે. તેમને જામીન પણ સરળતાથી મળતા નથી, તેમને કોર્ટમાં પણ જવું પડે છે. એટલે આ જે લોભી વ્યક્તિ છે તે તન મન ધનથી પરેશાન થઈ જાય છે. તે પોલીસ સ્ટેશનના ચક્કર કાપે છે, તેમને ત્યાં તેમના કલાકો સુધી તેમની પૂછપરછનો જવાબ આપે છે, તે કોર્ટમાં પણ જાય છે, પોતાના સમય અને શક્તિનો વ્યય કરે છે. આ તેમની શારીરિક પીડા છે. આ બધાને કારણે તેને માનસિક રીતે ખૂબ જ ટેન્શન આવે છે. તેનો પરિવાર હેરાન પરેશાન થઈ જાય છે કે આ શું થઈ રહ્યું છે. પોલીસની ગાડીઓ આવે, પૂછપરછ થાય, ક્યાંથી પૈસા આવ્યા, કોના હતા અને તમે ફ્રોડમાં સામેલ છો કે નહીં વગેરે બાબતોને કારણે તે વ્યક્તિ અને તેમનો પરિવાર હેરાન પરેશાન થઈ જાય છે. રકમ કેટલી મળી હોય છે? 2 કે 5% અથવા 25,000-50,000 જે કાંઈ રકમ મળી હોય. અને ખાસ કરીને યુવાનોની અંદર શોર્ટકટમાં પૈસા કમાવાની જે હોડ લાગી છે તેના કારણે તેઓ વધારે શિકાર બને છે અને પૈસા તેમના ખાતામાં આવ્યા છે એટલે તેઓ સીધા આરોપી જ બની જાય છે. કોના છે, શું છે તેમને ખબર નથી. તેમને માત્ર કમિશનથી મતલબ હોય છે, પરંતુ આ કમિશન મેળવવા જતાં તેઓ આરોપી બની જાય છે. હવે તેમણે પોતાની નિર્દોષતા સાબિત કરવાની હોય છે. તેઓ કોર્ટમાં જાય છે, વકીલો રાખે છે, વકીલોને પુષ્કળ ફી આપે છે, પરંતુ તેમનો છુટકારો થતો નથી. તેમને કદાચ જેલમાં પણ જવું પડે. આ સ્થિતિ તેમની થાય છે. નાઝીર સાહેબ ગુજરાતી ભાષાના ખૂબ પ્રસિદ્ધ શાયર થઈ ગયા નાઝીર દેખૈયા, તેમણે કહ્યું છે
પથિક તું ચેત જે પથના સહારા પણ દગો દેશે, ધરીને રૂપ મંજિલનું ઉતારા પણ દગો દેશે. આપણા કોઈ સગા સંબંધી હોય, આપણા કોઈ મિત્ર હોય, તે આપણને એમ કે આ એકાઉન્ટ ભાડે આપો તો પણ ના પાડી દેતા. કારણ કે આના કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે તમારા પરિવાર માટે અસહ્ય હોય છે, તમારા માટે પણ અસહ્ય હોય છે. તમને જે રકમ મળવાની છે તે રકમ એકદમ નજીવી હોવાની છે અને અનૈતિક કામ પણ છે, ન કરવું જોઈએ. એટલે આપણે ત્યાં કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે. ધૂતારા તેમનું કામ કરીને જતા રહે છે, આ લોભિયા ફસાઈ જાય છે. મહાભારતની અંદર ગુરુ દ્રોણાચાર્ય ચક્રવ્યૂહનું નિર્માણ કરતા અને ચક્રવ્યૂહની અંદર પ્રવેશવાનો રસ્તો હોય ત્યાંથી કોઈ બહાર ન નીકળી શકે. આ એક પ્રકારનું ચક્રવ્યૂહ છે અને એ આર્થિક ચક્રવ્યૂહ છે જેમાં લોભી લોકો ફસાઈ જાય છે. લોભી લોકોને એમ છે કે આ એકાઉન્ટ અમે આ કાળાના ધોળા કરવાના નામે આ એકાઉન્ટ અમે ભાડે આપશું તો અમને જે રકમ મળશે તેનાથી અમારી થોડી ભૌતિક સુવિધાઓ જળવાશે. પરંતુ તેવું થતું નથી. અત્યારે આપણે ગુજરાતમાં ખાસ કરીને જોઈએ છે કે અસંખ્ય લોકો આ સાયબર ફ્રોડથી આવેલા નાણાંના ખાતા આપવાને કારણે કોર્ટ કચેરીમાં દોડતા થઈ ગયા છે. પોલીસને જવાબ આપતા તેમને ફાવતું નથી કે શું જવાબ આપો, કોના પૈસા શું છે, કાંઈ કશી ખબર હોતી નથી. અને માત્ર નજીવી રકમની લાલચમાં તેઓ પોતાની સામાજિક પ્રતિષ્ઠાને બરબાદ કરી નાખે છે. તેમનું નામ પણ ઠગ અને ધૂતારાની ટોળીમાં સામેલ થઈ જાય છે. હકીકતમાં તેમને કશી ખબર હોતી નથી. એટલે આજના યુગમાં ખૂબ સાવધાની રાખવા જેવી છે. આવા લોકોની અડફેટે ન ચડી જવાય. કારણ કે અત્યારે જેમ ડિજિટલાઇઝેશન થયું છે, આધુનિકતા આવી છે, તેની સાથોસાથ આ સાયબર ફ્રોડવાળા, ડિજિટલ એરેસ્ટવાળા, ઠગ અને ધૂતારાઓનો પણ રાફડો ફાટ્યો છે. ક્યાંથી બેઠા તેઓ આવી રીતના નાણાં કઢાવતા હોય છે. આપણે વારંવાર સમાચારોમાં જોઈએ છે, કોઈને ડિજિટલ એરેસ્ટ કરાવી લીધા, આટલા કરોડ રૂપિયા તેમની પાસેથી પડાવી લીધા, કોકની પાસેથી ઓટીપી લઈને તેમનું ખાતું ખાલી કરી નાખ્યું. આવી બધી બાબતોની અંદર પોલીસ ફરિયાદ થતી હોય છે અને પોલીસ ફરિયાદમાં તે જે લોકો છેતરાયા છે તેઓ ફરિયાદ કરે. છેતરનાર વ્યક્તિ ક્યાંય ચિત્રમાં ન આવે. છેતરનાર વ્યક્તિ આવા લોભી વ્યક્તિઓને ખાતા ભાડે રાખે. આપણા કોઈ મિત્ર હોય તેમના ખાતામાં આવી રીતે પૈસા આવ્યા હોય, તેમને એકવાર ફાયદો થયો હોય તો તે આપણને પણ આ ખાડામાં નાખે. ઘણા એમ કહે છે કે ભાઈ આટલા અબજ રૂપિયાનું કાળાના ધોળા કરવા છે. આપણે આવી વાતો સાંભળતા જ હોઈએ છીએ કે ક્યાંય એવું ટ્રસ્ટ છે તો એ ટ્રસ્ટમાં આપણે કાળાના ધોળા કરી નાખીએ. ઘણા આવું કામે કરતા હોય છે, સેવાના નામે આવી રીતના મેવા ખાતા હોય છે. પરંતુ તે તેમનો વિષય છે. પરંતુ અંતતો ગતવા તમારું ગંતવ્ય સ્થાન જેલ થઈને ઊભું રહે છે. ક્યારેક ને ક્યારેક આ બાબત તમને ભારે પડી જાય છે. એટલે જેમને શોર્ટકટમાં પૈસા કમાવા છે, વગર મહેનતે પૈસા કમાવા છે, તેમના માટે આ એક અંધારિયા કૂવા જેવી ખાય છે. તેની અંદર અસંખ્ય લોકો પડી રહ્યા છે. આપણે દરરોજ સવારમાં વાંચીએ કે આજે 15 લોકો એરેસ્ટ કરવામાં આવ્યા, આજે 20 લોકો એરેસ્ટ કરવામાં આવ્યા. તેમના ખાતાઓ ભાડે આપેલા છે. પોલીસ વારંવાર સૂચના આપે છે, અખબારોના માધ્યમથી, ટીવીના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી જાગૃતતા ફેલાવવા માટે તેઓ દરેક ઉપાય કરે છે કે બને ત્યાં સુધી કોઈને તમારું એકાઉન્ટ ભાડે ન આપો. સાયબર ફ્રોડથી બચવા માટેના દરેક ઉપાયો આપણે જોવા પડશે અને જાણવા પડશે. તેમાં આળસ નહીં ચાલે. આ આળસ આપણી આખી જિંદગી બરબાદ કરી નાખે. ખાસ કરીને યુવાનો માટે, જે 19થી 30-35 વર્ષના યુવાનો છે, તેઓ આનો સૌથી વધારે શિકાર બની રહ્યા છે. કારણ કે તેમની થોડી ભૌતિક જરૂરિયાતો વધારે હોય છે. કોઈને મોબાઈલ લેવો છે, કોઈને ગાડી લેવી છે, એટલે તેઓ આ ચક્રવ્યૂહની અંદર ફસાઈ જાય છે અને તેના કારણે તેઓ
એવી ગંભીર મુસીબતમાં મુકાઈ જાય છે કે જેમાંથી બચવાનો તેમના માટે કોઈ રસ્તો જ રહેતો નથી. આપણે નેશનલ હાઈવે પર જઈએ કે કોઈ જગ્યાએ જઈએ ત્યાં એક બોર્ડ મારેલું હોય છે, સાવધાની હટી તો દુર્ઘટના ઘટી. એટલે આપણે પણ આ ડિજિટલ ફ્રોડ, સાયબર ક્રાઇમથી બચવા માટે પૂરતી સાવધાની અપનાવવી પડશે અને આ ગઠિયાઓથી, આ ધુતારાઓથી, તેમની કાર્ય પદ્ધતિથી આપણે માહિતગાર રહી અને બને ત્યાં સુધી બચાવના ઉપાય કરવા પડશે. જય હિન્દ, જય ભારત.